Now, good morning to all of you. Now, in the last period, we discussed about the definitions of economics given by Alfred Marshalls, Adam Smith, Robbins, and the next one we are discussing about the Samuelson's growth definition of economic. એડમ સ્મિથે જે વાત કરી એના કરતા કંઈક વધારે આલ્ફ્રેડ માર્શલે વાત કરી. આલ્ફ્રેડ માર્શલે જે વાત કરી એના કરતા કંઈક એક્સ્ટ્રા રોબિન્સ ડેફિનેશન, રોબિન્સ મિસ્ટર રોબિન્સ, પ્રોફેસર લાયોનલ રોબિન્સે વાત કરી અને એના કરતા એડવાન્સ જે વાત કરી એ સેમલ્સન્સે વાત કરી. સેમલ્સન્સે જે વાત કરી એ મોડર્ન ડેફિનેશન્સ કહેવાય. એટલે કે એ લોકોએ સેમલ્સન્સે જે વાત કરી એ મોડર્ન ઇકોનોમિકની વાત કરી, નવા અર્થતંત્રને ધ્યાનમાં લઈને વાત કરી. હવે શું વાત કરી છે તે જોઈ શકીએ છીએ. શું કહે છે? The definition of economics has taken a static view. કેવો વ્યૂ છે? સ્ટેટિક વ્યૂ ઓફ ધ ડાયનેમિક પ્રોબ્લેમ. એટલે કે પ્રોબ્લેમ બધા ડાયનેમિક છે, બદલાતા રહે છે, પણ ઇકોનોમિકના ડેફિનેશનના જે વ્યૂઝ છે એ કેવા છે? સ્ટેટિક. એટલે પરિસ્થિતિ ગમે તેવી હોય પણ ઇકોનોમિક એક જ બાબત કે એ શક્ય હતું નહીં. સમજણ પડે છે? કોઈ પણ નિર્ણય આપણે લેવો હોય, કોઈ પણ આપણે આર્થિક પ્રવૃત્તિ વિશે નિર્ણય લેવો હોય તો જે પરિસ્થિતિ હોય, એક્ઝિસ્ટિંગ સિચ્યુએશન હોય, એ એક્ઝિસ્ટિંગ સિચ્યુએશનને ધ્યાનમાં લઈને લેવામાં આવે. પણ અત્યાર સુધી એડમ સ્મિથે વાત કરી, આલ્ફ્રેડ માર્શલે વાત કરી, રોબિન્સે વાત કરી, એ બધાએ પરિસ્થિતિ બધી બહુ બદલાઈ, પરંતુ એમને જે વાત કરી એક જ વાત કરી, કોમન. એટલે કે એ લોકોએ જે સરાઉન્ડિંગ સર્કમસ્ટન્સીસ, ઇકોનોમિકલ પોઝિશન બદલાય એ પ્રમાણે એમને પોતે પોતાના વિચારો બદલવા જોઈતા હતા, કાં તો એને રિલેટેડ વાત કરવી જોઈતી હતી, એ વાત કરી નહીં. એ જે ઇફેક્ટ હતી, એ જે એની જે નેગેટિવ ઇફેક્ટ હતી, એ સેમલ્સન્સે રિમૂવ કરવાનો પ્રયત્ન કર્યો છે. તો સેમલ્સન ટ્રાય ટુ રિમૂવ ધીસ ડિફેક્ટ. આ જે ડિફેક્ટ હતી એ ડિફેક્ટ કઈ ડિફેક્ટ? સ્ટેટિક વ્યૂ અબાઉટ ધ ડાયનેમિક પ્રોબ્લેમ. એટલે કે પ્રોબ્લેમ બદલાતા ગયા, ઇકોનોમિક અર્થતંત્ર બદલાતું ગયું, લોકોના વિચારસરણી બદલાતી ગઈ, પણ ઇકોનોમિક્સના વ્યૂ સ્ટેટિક રહ્યા. સ્ટેટિક એટલે સ્થિર રહ્યા. તો એમાં કોઈ દિવસ તમને તમારો જવાબ ન મળે. એટલે સેમલ્સન્સે આ જે ડિફેક્ટ હતી, ડિફેક્ટ એટલે કે ખામી, એ ખામી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. The greatest merit of the Samuelson's definition is that it considered, એનો મેઇન મેરિટ કયો હતો? It considered dynamic changes taking place both in the means and ends with the passage of time. કે જેમ જેમ સમયમાં ફેરફાર થતા ગયા તેમ તેમ લોકોની જરૂરિયાતો એન્ડ અને એ જરૂરિયાતોને સંતોષવાના સાધનોમાં બદલાવ થતો ગયો, અને એ જે બદલાવ થતો ગયો એ બદલાવને એને કોન્સન્ટ્રેટ કર્યા છે, બદલાવને એને ધ્યાનમાં લીધા છે. તો શું કહે છે? સેમલ્સન્સ ડેફિનેશન ને શું કન્સિડર કર્યું? ડાયનેમિક ચેન્જીસ કન્સિડર કર્યા. કયા ડાયનેમિક ચેન્જીસ કન્સિડર કર્યા? તો કે જે મીન્સમાં એટલે કે રિસોર્સિસમાં ચેન્જ થયા અને એન્ડમાં ચેન્જ થયા. ધારો કે હું તમને ઉદાહરણ આપું કે પહેલા લોકો ફરવા જતા તો આપણા ગુજરાતમાં કાઠિયાવાડમાં ફરવા જતા બહુ ઓછા લોકો હતા કે જે આઉટ ઓફ ગુજરાત ફરવા જતા. ધીરે ધીરે લોકો આઉટ ઓફ ગુજરાત, રાજસ્થાન, કુલુ મનાલી એ બધી જગ્યાએ ફરવા જતા ગયા. હવે લોકો આઉટ ઓફ ઇન્ડિયા, આઉટ ઓફ કન્ટ્રી ફરવા જતા ગયા, કારણ કે આઉટ ઓફ કન્ટ્રીની અંદર પણ એટલો જ ખર્ચો થાય છે જેટલો વિધિન. તમે અહીંયા સપોઝ કે દાર્જિલિંગ ને બધી જગ્યાએ ફરવા જાઓ તો એક જણનો 30-40-50 હજાર રૂપિયા ખર્ચો થાય. દુબઈ જઈને પાછા આવો તો 40-50 હજાર રૂપિયામાં પાછું આવે. એટલે લોકો પોતાની જરૂરિયાતો, જે ફરવા જવાની જરૂરિયાત છે, એ પહેલા ગુજરાત પૂરતી સીમિત હતી, પછી ઇન્ડિયા પૂરતી સીમિત રહી, હવે આઉટસાઇડ ઇન્ડિયા પૂરતી સીમિત રહી. એટલે લોકોની જરૂરિયાતો બદલાઈ, જરૂરિયાતો સંતોષવાના સાધનો બદલાયા, તો મીન્સ બદલાયા, એન્ડ્સ બદલાયા, જેમ જેમ સમયમાં ફેરફાર થયો તેમ. તો એ જે ડાયનેમિક ચેન્જ છે એ ડાયનેમિક ચેન્જીસને સેમલ્સન્સે કન્સિડર કરવાનો પ્રયત્ન કર્યો છે. The progress or changes occurred from time to time. જે
પ્રોગ્રેસ અને ચેન્જીસ. પ્રોગ્રેસ કહો કે જે ચેન્જીસ કહો, જેમ જેમ સમય જાય છે તેમ તેમ જે ચેન્જ થાય છે ઓલ્સો અફેક્ટ ધ હોલ કોન્સેપ્ટ ઓફ ઇકોનોમિક વર્લ્ડ. તો ઇકોનોમિક વર્લ્ડના જે કોન્સેપ્ટ છે એને અસર કરે છે. ટૂંકમાં માનવી પોતાની જરૂરિયાતો વૈવિધ્યપૂર્ણ તપાસવાનો, વૈવિધ્યપૂર્ણ માનવી પોતાની જરૂરિયાતો વૈવિધ્યપૂર્ણ રીતે સંતોષવાનો પ્રયત્ન કરે છે. જે જે મેં અંડરલાઈન કરેલા છે અંડરલાઈન કરતું જાઉં. Therefore, this definition is also known as growth oriented definition. તમને ડેફિનેશનમાં પૂછાય કે કોની સ્કેર્સિટીની ડેફિનેશન છે તો રોબિન્સની, કોની વેલફેરની ડેફિનેશન, વેલફેરને રિલેટેડ ડેફિનેશન છે તો આલ્ફ્રેડ માર્શલની, કોની વેલ્થને રિલેટેડ ડેફિનેશન છે તો એડમ સ્મિથની, અને કોની ગ્રોથ ઓરિએન્ટેડ ડેફિનેશન છે, કોની વેલ્થ ઓરિએન્ટેડ ડેફિનેશન છે, કોની વેલફેર ઓરિએન્ટેડ ડેફિનેશન છે તો ગ્રોથ ઓરિએન્ટેડ ડેફિનેશન પૂછાય તો સેમલ્સન્સની છે. સેમલ્સન્સ છે બદલાતી જતી ડાયનેમિક સિચ્યુએશનને કન્સિડર કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે એને શું પોતાની ડેફિનેશનમાં કીધું તો કે ઇકોનોમિક ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ પીપલ એન્ડ સોસાયટી, લોકો અને સમાજ ચૂઝ કરે છે વિથ ઓર વિધાઉટ ધ યુઝ ઓફ મની. શું ચૂઝ કરે છે? ટુ એમ્પ્લોય ધ રિસોર્સ સ્કેર પ્રોડક્ટિવ રિસોર્સિસ. જે બજારમાં જે રિસોર્સિસની અછત છે એ અછતલક્ષી જે સાધનો છે એને લોકો કેવી રીતના ઉપયોગમાં લે છે વિથ ઓર વિધાઉટ યુઝ ઓફ મની, વિચ કુડ હેવ, અને એ સાધનો પાછા કેવા છે? હેવ ઓલ્ટરનેટિવ યુઝિસ ટુ પ્રોડ્યુસ વેરિયસ કોમોડિટી ઓવર ટાઈમ. જેમ જેમ સમય જાય છે તેમ તેમ એના યુઝિસ બદલાતા જાય છે. એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ, અને એને એ લોકો વહેંચણી કરે છે ફોર ધ કન્ઝમ્પશન નાવ એન્ડ ઇન ધ ફ્યુચર. કન્ઝમ્પશન નાવ એન્ડ ઇન ધ ફ્યુચર. અને બહુ સરસ ડેફિનેશન એને પોતાની ડેફિનેશનની અંદર બહુ સરસ વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા હું તમને ડેફિનેશન જોડે લઈ આપું છું. શું કીધું છે સેમલ્સન? કે શું કીધું? ઇકોનોમિક એ સ્ટડી છે, અભ્યાસ છે. એડમ સ્મિથે વેલ્થનો અભ્યાસ કીધો, આલ્ફ્રેડ માર્શલે વેલફેરનો અભ્યાસ કીધો, રોબિન્સે સ્કેર્સિટીનો અભ્યાસ કીધો, અને સેમલ્સન્સે ગ્રોથ ઓફ પીપલનો ગ્રોથ ઓરિએન્ટેડ ડેફિનેશનની વાત કરી. એને શું કીધું? ઇટ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ પીપલ એન્ડ સોસાયટી ચૂઝ વિથ ઓર વિધાઉટ યુઝ ઓફ મની. પૈસાથી સિલેક્ટ કરે છે કાં તો પૈસા વગર સિલેક્ટ કરે છે. ધારો કે મારી પાસે 4 મકાન છે તો 4 મકાન મારા જ છે, પોતાના જ છે. હવે એમાંથી મારે કોઈ એક મકાનની અંદર ધંધો શરૂ કરવો છે તો એના માટે મારે પૈસા ખર્ચવાની જરૂર નથી, પણ હું એની પસંદગી માટે મારા કયા તર્કનો ઉપયોગ કરો છો તો એ તર્કનો અભ્યાસ કરવાનું કામ કોણ કરે છે? ઇકોનોમિક કરે છે. એટલે એને લખ્યું છે એ સ્ટડી ઓફ ધ પીપલ, હાઉ પીપલ એન્ડ સોસાયટી ચૂઝ with or without the use of money to employ scarce productive resources. કે કેવી રીતના scarce productive resources એમ્પ્લોયડ કરવા. કયા scarce productive resources? તો કે જેનો alternative uses છે to produce the various commodity over time, and કેવી રીતના યુઝ કરે છે અને કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરે છે with or without the use of money to employ the scarce resources. એટલે એનો શેનો અભ્યાસ કર્યો? to employ the scarce productive resources. કે કેવી રીતના પોતાની પાસે રહેલા scarce resources વેરિયસ કોમોડિટીના પ્રોડક્શન માટે વપરાય એવા scarce resources કેવી રીતના અભ્યાસ કરે છે, કેવી રીતના ઉપયોગ કરે છે, એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ. આ બીજો પોઈન્ટ. બે વસ્તુની વાત કરી. ઇકોનોમિક ઇઝ અ સ્ટડી હાઉ પીપલ એન્ડ સોસાયટી ચૂઝ with or without use of money. અહીંયા હું લખું છું ઇકોનોમિક ઇઝ અ સ્ટડી. શેનો અભ્યાસ કરે છે? હાઉ
people and society. People and society choose, પસંદગી કરે છે. ચૂઝ એટલે કે સિલેક્ટ. with or without using money. with or without using money. તો પૈસાનો ઉપયોગ કરીને અમુક જગ્યાએ સિલેક્શન માટે પૈસાનો ઉપયોગ કરવો પડે અને અમુક જગ્યાએ સિલેક્શન માટે પૈસાનો ઉપયોગ કરવો પડતો નથી. તો with or without using money, how people and society choose. શું ચૂઝ કરવું? તો કે to employ scarce productive resources. બે વસ્તુ ચૂઝ કરવી. શું ચૂઝ કરવું? તો કે બે વસ્તુ ચૂઝ કરવી. to employ to employ ચલો તો to employ scarce resources, to employ scarce resources. સમજો. to employ scarce resources કે જેનો પ્રોડક્ટ અલ્ટરનેટિવ યુઝિસ છે and to distribute them and to distribute them. એમ્પ્લોય કરવાનો છે રિસોર્સિસ. કયા સ્કેર રિસોર્સિસ કે જેનો અલ્ટરનેટિવ યુઝ છે, જેનો અલ્ટરનેટિવ યુઝ છે તેના માટે ફોર પ્રોડક્શન ઓફ એ કોમોડિટી ઓવર અ ટાઈમ. ફોર પ્રોડક્શન ઓફ એ કોમોડિટી ઓવર અ ટાઈમ એન્ડ હાઉ ઇટ શુડ બી ડિસ્ટ્રીબ્યુટ ફોર કન્ઝમ્પશન. કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવું? ફોર કન્ઝમ્પશન નાવ એન્ડ ફ્યુચર. ભવિષ્યમાં અને અત્યારે. નાવ એન્ડ ફ્યુચર. ઇકોનોમિક એ અભ્યાસ છે કે લોકો અને સમાજ કેવી રીતના પસંદગી કરે છે સ્કેર રિસોર્સિસનો ઉપયોગ કરવા માટે અને એમને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે. કયા સ્કેર રિસોર્સિસ? તો કે જેનો અલ્ટરનેટિવ યુઝિસ છે પ્રોડક્શન માટે અને કોમોડિટીના પ્રોડક્શન માટે અને ડિસ્ટ્રીબ્યુટ ધેમ ધેટ મીન્સ કન્ઝમ્પશન માટે કેવી રીતના આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ નાવ એન્ડ ફ્યુચર. સપોઝ કે ગઈકાલે એક તમે જુઓ તો ગઈકાલની અંદરની વાત કરીએ તો ગઈકાલે બજેટ ડિક્લેર થયું તો બજેટની અંદર સરકારે અમુક વસ્તુમાં રાહત આપી. કેમ? તો કે ઇકોનોમિક ગ્રોથ આપવાનો છે. અમુક 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 વસ્તુની અંદર સરકારે એનું પોતાનું કન્ટ્રીબ્યુશન વધાર્યું તો ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતના કર્યું? તો એને જે પોતે જાહેર ખર્ચ કરવાનો છે એ જાહેર ખર્ચને વર્તમાન પરિસ્થિતિ અને ભવિષ્યની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે. તો ઇકોનોમિક એ જ વસ્તુ બતાવે છે કે તમે કેવી રીતના ઉપયોગ કરો છો. હાઉ યુ કેન યુટિલાઇઝ. તો અહીં આગળ તમને સેમલ્સનની ડેફિનેશન એ ગ્રોથ ઓરિએન્ટેડ છે. એને પોતે શું શબ્દ આપ્યો છે સેમલ્સનની ડેફિનેશન? ઇકોનોમિક એ અભ્યાસ છે. શેનો અભ્યાસ છે? તો કે હાઉ પીપલ એન્ડ સોસાયટી with or without using money choose to employ the scarce resources. કે કેવી રીતના લોકો જે અછતલક્ષી સાધનો દેશની અંદર છે સરકારને સપોઝ કે સરકારની પાસે ફંડ ઓછું છે તો એ ફંડથી મેક્સિમમ પબ્લિકને ફાયદો થાય એ રીતના સરકાર પોતે પૈસાનો ઉપયોગ કરશે. તો કે સ્કેર રિસોર્સિસ having alternative uses for the production of commodity. અને એવા રિસોર્સિસ કે જેનો અલ્ટરનેટિવ યુઝિસ છે અમર્યાદિત સાધનો હોત તો પ્રશ્ન જ નથી, પણ મર્યાદિત સાધનો છે, અછત વાળા સાધનો છે અને એ સાધનોનો ઉપયોગ અલ્ટરનેટિવ છે. અલ્ટરનેટિવ નો મતલબ શું? વૈકલ્પિક ઉપયોગો છે. વૈકલ્પિક ઉપયોગો છે
તેના માટે ઉત્પાદન કરવા માટે સપોઝ કે તમારું ઉત્પાદન કરવું છે તો લેબર વધારે લેબરનો ઉપયોગ કરીને ઉત્પાદન કરી શકો, ટેકનોલોજીની મદદથી ઉપયોગ કરી શકો છો. તમારી પાસે સપોઝ કે અત્યારે સરકાર છે તો સોલર સિસ્ટમ દરેક જગ્યાએ લગાડે છે, તો સોલર સિસ્ટમમાં જે કંઈ પણ એલ્યુમિનિયમ વપરાય છે તો સરકારે નક્કી કર્યું કે ભાઈ આ એલ્યુમિનિયમનો ઉપયોગ તમે સોલર સિસ્ટમ માટે કરો, એટલે કે બધા જ લોકો સોલર સિસ્ટમ નખાવે એવું કરો, સસ્તી કરો સોલર સિસ્ટમ. તો સોલર સિસ્ટમ સસ્તી કરશે એટલે લોકો પોતાના ઘરનું જે વીજળી છે ને એ પેદા એની અંદરથી જ કરી શકશે, એટલે લોકોનું લાઇટ બિલ ઘટી જશે. બીજું કે સરકારે એ વીજળી પ્રોવાઈડ કરવા માટે હવે મોટા મોટા વીજ મથકો નાખવા નહીં પડે, તો એ વીજ મથકોનો જે ખર્ચો બચ્યો એનો ઉપયોગ બીજા પર્પઝ માટે કરી શકશે. આ રીતના સરકારે પોતાની પાસે જે ફંડ હતું એનું એ રીતના ડિસ્ટ્રીબ્યુશન કર્યું, વર્તમાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને ફ્યુચરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. તો આને જ ઇકોનોમિક્સ કહેવાય છે. તો અહીંયા આઈ હોપ કે જે સેમલ્સન્સ કહેવા માંગે છે એના વિશે તમને ખબર પડી હશે. હવે ચાલો તો સેમલ્સન્સની ડેફિનેશન અને ડિટેલ્સ આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. તો સેમલ્સન્સે શું કીધું, ઇમ્પ્લિકેશન્સ ઓફ ડેફિનેશન, તો કે સેમલ્સન્સ હેઝ મેડ ધીસ ડેફિનેશન ડાયનેમિક. એને શું કીધું કે આ ડેફિનેશન એને કેવી બનાવી, ડાયનેમિક, એટલે કે જેમ જેમ પરિસ્થિતિ ચેન્જ થાય તેમ તેમ ઇકોનોમિક્સનો અભ્યાસ ચેન્જ થાય એવું કીધું. કેવી રીતના કીધું, તો એને શું કીધું કે હાઉ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એટલે કે હાઉ ટુ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એટલે કે સ્કેર રિસોર્સિસ. સ્કેર રિસોર્સિસનો કેવી રીતના ઉપયોગ કરવો ફોર ધ કન્ઝમ્પશન નાવ એન્ડ ઇન ફ્યુચર. તો ફ્યુચરની વસ્તુ તો અનસર્ટેન જ હોય ને, એટલે કે ફ્યુચરને ધ્યાનમાં રાખી, એટલે ફ્યુચરમાં જો અનસર્ટેનિટી, ફ્યુચરમાં જો ઉપયોગ બદલાય તો પછી અહીંયા આગળ ડિસ્ટ્રીબ્યુશન પણ કેવું થશે, બદલાશે. એટલે એનો મતલબ એને ભવિષ્યની ડાયનેમિક ચેન્જીસને કન્સિડર્ડ કરી. એટલે અહીંયા લખ્યું છે કે his definition made dynamic by including the elements of time. It covers the theory of economic growth. એ શું બતાવે છે, ઇકોનોમિક ગ્રોથ. કારણ કે જેમ જેમ અહીંયા ભવિષ્યની વાત કરીએ એટલે ભવિષ્યમાં ઇકોનોમિક ગ્રોથ થવાનો જ છે, એટલે જેમ જેમ ભવિષ્યમાં ઇકોનોમિક ગ્રોથ થશે તેમ તેમ જેમ જેમ ભવિષ્યમાં ઇકોનોમિક ગ્રોથ થશે તેમ તેમ સ્વાભાવિક છે કે તમારી ઇકોનોમિક્સની ડેફિનેશનો પણ બદલાશે. સેમલ્સન સ્ટ્રેસ્ડ, એને મહત્વ આપ્યું. સ્ટ્રેસ એટલે કે અહીંયા ગીવ ઇમ્પોર્ટન્સ the problem of scarcity of means in a relation to the unlimited end. એને પણ જે રોબિન્સે કીધેલું એ જ વાત કરી કે એક બાજુ લોકોની જરૂરિયાતો અમર્યાદિત છે, એક બાજુ લોકોની જરૂરિયાતો અમર્યાદિત છે અને બીજી બાજુ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે. એક બાજુ જરૂરિયાતો અમર્યાદિત છે અને બીજી બાજુ સંતોષવાના સાધનો મર્યાદિત છે. ઓકે, નોટ ઓનલી ધ મીન્સ આર સ્કેર. એને પાછું એવું નથી કીધું કે મીન્સ સ્કેર છે, એટલું જ નથી કીધું. સ્કેર એટલે અછત, એટલું જ નથી કીધું. બટ they could also be put to alternative uses. અને એના alternative uses છે, એટલે સેમ જે રોબિન્સે કીધું એ આને પણ કીધેલું છે. The definition cover various aspects like the production, distribution and consumption. તો જો ડેફિનેશનમાં પ્રોડક્શન આવી ગયું, ડિસ્ટ્રીબ્યુશન આવી ગયું, કન્ઝમ્પશન આવી ગયું. એને શું કીધું કે જે કંઈ પણ આપણે રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ એનો અલ્ટરનેટિવ યુઝ છે ફોર પ્રોડક્શન, એટલે પ્રોડક્શનનો પોઈન્ટ આવી ગયો. એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ, એટલે ડિસ્ટ્રીબ્યુશનનો પોઈન્ટ આવી ગયો. શેના માટે, તો કે કન્ઝમ્પશન ફોર ધ ફ્યુચર એન્ડ પ્રેઝન્ટ, નાવ એન્ડ ફ્યુચર, એટલે કે કન્ઝમ્પશનનો પણ પોઈન્ટ આવી ગયો. એટલે એની ડેફિનેશનમાં પ્રોડક્શન, ડિસ્ટ્રીબ્યુશન અને કન્ઝમ્પશન ત્રણ વસ્તુનો સમાવેશ કરેલો છે. તો આ જ વસ્તુ એની ડેફિનેશનની મહત્વતા બતાવે છે. તો જો
મેઇન ફીચર્સ કયા, એની ડેફિનેશનના મેઇન ફીચર્સ કયા? તો કે એફિશિયન્ટ અલોકેશન ઓફ રિસોર્સિસ. એને શું કીધું કે તમારા રિસોર્સિસનું અલોકેશન કેવું થવું જોઈએ? એફિશિયન્ટ થવું જોઈએ, જેથી કરીને અત્યારની અને ફ્યુચરની જરૂરિયાતોનો વપરાશ સંતોષાય. The great deal of the similarity between the approach of Samuelson and Robbins. આ બંનેનું કોમન છે, બંને આ વાત ઉપર ભાર આપે છે, સિમિલારિટીઝ છે. રોબિન્સે પણ આ જ વસ્તુ કીધેલી, સેમ્યુલસન પણ આ જ વસ્તુ કહે છે. બોથ હેવ સ્ટ્રેસ્ડ. સ્ટ્રેસ એટલે કે ભાર આપે છે. શેના ઉપર ભાર આપે છે? તો બોથ હેવ સ્ટ્રેસ ધ સ્કેરસિટી ઓફ મીન્સ ઇન રિલેશન ટુ ધ અનલિમિટેડ એન્ડ સ્કેરસિટી ઓફ મીન્સ એટલે કે સાધનોની અછત, એવું કીધું. બીજું કીધું ડાયનેમિક. ડાયનેમિક એટલે બદલાતી જતી પરિસ્થિતિ. ડાયનેમિક એટલે કે બદલાતી જતી પરિસ્થિતિ. સ્ટેટિક એટલે કે સ્થિર પરિસ્થિતિ, ડાયનેમિક એટલે બદલાતી જતી પરિસ્થિતિ. આગળ કંઈક સ્ટેટિક અને ડાયનેમિકમાં ડાયનેમિક બાકી છે એવું પેલા છોકરાએ મને કીધું છે. જો બાકી હશે તો હું તમને ચલાવી આપું છું. કોમન વસ્તુ છે. સ્ટેટિક આવડી ગઈ એટલે ડાયનેમિક આવડી જાય. ઓકે, સી હિયર. બીજું એને અહીંયા આગળ ડાયનેમિકને ધ્યાન લીધેલું છે. તો કે Samuelson has included the dynamic in the definition of economics by incorporating time element. Time element એટલે એને શેની વાત કરી? નાવ એન્ડ ફ્યુચર કન્ઝમ્પશન. એટલે કે અત્યારના સમયની વાત કરી, ફ્યુચરના સમયની વાત કરી. એટલે કે ભવિષ્યના સમયની વાત કરી એટલે ડેફિનેશન કેવી થઈ ગઈ? ડાયનેમિક. The problem of growth has been included in the purview of definition. આ લખવાની જરૂર નથી. પ્રોબ્લેમ ઓફ ચોઇસ, એને પણ ચોઇસની વાત કરી છે કે એક બાજુ સ્કેર રિસોર્સિસ છે, બીજી બાજુ એના અલ્ટરનેટિવ યુઝિસ છે. એટલે કે સ્કેર રિસોર્સિસના ઉપયોગની મદદથી અલ્ટરનેટિવ યુઝિસ કેવી રીતના કરવું એ એનો એક પ્રશ્ન છે. The greatest features of Samuelson's definition is that it takes into account the problem of choice in the dynamic framework of the economy. કે ચોઇસનો પ્રશ્ન ઉદ્ભવે કે હમણાં જે વસ્તુની ચોઈસ થાય છે તો ફ્યુચરમાં એ વસ્તુની ચોઈસ ના પણ થાય. હમણાંની પરિસ્થિતિ અલગ છે, ફ્યુચરની પરિસ્થિતિ અલગ છે. એને અહીંયા આગળ ડેફિનેશનમાં પોતાને કીધું છે, પોતાની ડેફિનેશનમાં અહીંયા આગળ એને શું કીધું કે ઇકોનોમિક્સ શું છે? તો એ સ્ટડી છે how the people and the society choose without the use of money to employ the scarce resources. સ્કેર પ્રોડક્ટિવ રિસોર્સિસ, પોતાના સ્કેર પ્રોડક્ટિવ રિસોર્સિસનો ઉપયોગ શેના માટે કરશે, કેવી રીતના કરશે? that have alternative uses to produce the various commodity over a time. જેમ જેમ સમય બદલાશે તેમ તેમ કોમોડિટીના પ્રોડક્શન માટે એ લોકો પોતાના કયા સાધનોનો ઉપયોગ કરશે અને કેવી રીતના એનું ડિસ્ટ્રીબ્યુટ કરશે નાવ એન્ડ ફ્યુચર. એટલે અહીં આગળ તમને કીધું છે કે એ વ્યક્તિ પ્રોબ્લેમ ઓફ ચોઇસની વાત કરે છે કે તે વખતે અત્યારે યુજીસ અલગ છે, અત્યારે કોમોડિટીની પરિસ્થિતિ અલગ છે, ભવિષ્યમાં અલગ હશે. ધારો કે પહેલા જે બાઇક આવતા હતા એ બાઇકમાં લોખંડ વધારે આવતું હતું, સ્ટીલ વધારે આવતું હતું. અત્યારે બાઇકની અંદર સ્ટીલ ઓછું આવે છે અને ફાઈબર વધારે આવે છે, એકદમ હલકા થઈ ગયા. પહેલા બાઇક એકદમ ભારે આવતા હતા કારણ કે સ્ટીલ વપરાતું હતું, લોખંડ વપરાતું હતું, આયર્ન વપરાતું હતું. અત્યારે ફાઈબર્સ વપરાય છે. તો બદલાતી જતી કન્ઝમ્પશનની અંદર તમારે કોસ્ટ એની જ રાખવી હોય તો તમારે કોમોડિટીઝનો અથવા તમારે યુઝિસ બદલવા પડશે, રિસોર્સિસ બદલવા પડશે. એટલે અહીં આગળ પ્રોબ્લેમ ઓફ ચોઇસનો પ્રશ્ન આવ્યો. તો ટેક્સ ઇન્ટુ અકાઉન્ટ ધ પ્રોબ્લેમ ઓફ ચોઇસ ઇન ધ ડાયનેમિક ફ્રેમવર્ક ઓફ ધ ઇકોનોમી. તો ઇકોનોમીનું ફ્રેમવર્ક બદલાયું કે લોકોને હવે કોસ્ટ ઓછી જોઈએ, એટલે કે લોકોને પડતર કિંમત ઓછી હોય, એટલે કે સસ્તું હોય, ચીપર હોય અને ટેકનોલોજી વાળું હોય અને હાઈફાઈ ક્વોલિટી વાળું હોય. તો એવી વસ્તુ જોઈએ છે. પહેલા તમારે બુલેટ આવતું હતું તો બુલેટને પકડવું હોય તો તમારે 10 વખત વિચાર કરવો પડે. અત્યારે એટલું ભારે બુલેટ આવતું નથી. તો કે અત્યારના લોકો પાસે એવી તાકાત નથી, એવા લોકોના વર્ક નથી, એટલે એટલી એમની પાસે સ્ટ્રેન્થ નથી. એટલે એ લોકો અત્યારે એ પ્રકારના બુલેટ બનાવ્યા છે. એટલે બદલાતી પરિસ્થિતિ પ્રમાણે સ્કેર રિસોર્સિસ બદલાય. ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ રિસોર્સિસ અલોકેશન. બીજું એનું ફીચર્સ કયું છે કે ઇકોનોમિક એનાલાઇઝ ધ કોસ્ટ એન્ડ બેનિફિટ્સ ઓફ ઇમ્પ્રુવિંગ ધ પેટર્ન ઓફ રિસોર્સિસ અલોકેશન. કે ઇકોનોમિક્સ શેનું એનાલાઇઝ કરે છે?
તો કે તમે જે પેટર્ન ઓફ રિસોર્સિસ એલોકેશન જે ઇમ્પ્રુવ કરો છો, એટલે રિસોર્સિસ ને જે તમે અલગ અલગ ફિલ્ડમાં ડિસ્ટ્રીબ્યુટ કરો છો, એનાથી તમને શું પડતર કિંમતમાં ફેર થાય છે, એના પ્રોફિટમાં શું ફરક પડે છે, એનો અભ્યાસ કરે છે. અહીંયા આપણે એ તો વાત કરી કે આપણે અલ્ટરનેટિવ રિસોર્સિસનો કેવી રીતના ઉપયોગ કરીશું ટુ પ્રોડ્યુસ વેરિયસ કોમોડિટી ઓવર અ ટાઈમ. જેમ જેમ સમય બદલાશે તેમ તેમ એનો ઉપયોગ કેવો હશે, અલગ અલગ હશે. અને ડિસ્ટ્રીબ્યુટ ધેમ ફોર ધ કન્ઝમ્પશન નાઉ એન્ડ ઇન ફ્યુચર, એટલે કે જેમાં વધારે જે વસ્તુની ડિમાન્ડ વધારે હશે એ વસ્તુનું કન્ઝમ્પશન વધારે કરીશું, જે વસ્તુની ડિમાન્ડ ઓછી હશે એનું કન્ઝમ્પશન ઓછું હશે, તો પછી એનું પ્રોડક્શન પણ કેવું કરીશું, ઓછું. એટલે અહીંયા આગળ શેની વાત આવી, કોસ્ટ અને બેનિફિટ્સ ની વાત આવી. કોસ્ટ અને બેનિફિટ્સ ની વાત આવી. તો શું કે છે, ઇકોનોમિક એનાલાઇઝ ધ કોસ્ટ એન્ડ બેનિફિટ ઓફ ઇમ્પ્રુવિંગ ધ પેટર્ન ઓફ રિસોર્સિસ અલોકેશન. રિસોર્સિસ અલોકેશન ની પેટર્ન બદલવી પડશે. કેમ? તો કે કન્ઝમ્પશન બદલાશે તો પ્રોડક્શન બદલાશે, અને પ્રોડક્શન બદલાય તો અલોકેશન ઓફ રિસોર્સિસ પણ બદલાશે. Improvement of resources allocation and better distributive justice are synonyms. Better distributive justice are synonyms with the economic development. એ બંને એકબીજાના સમાનાર્થી છે. સમાનાર્થી છે એટલે કે તમારે રિસોર્સિસ અલોકેશન નું ઇમ્પ્રુવમેન્ટ કરવું. That means better distributive justice, એટલે કે જે વર્તમાન પરિસ્થિતિને જરૂરી હોય એવી જ વસ્તુ વહેંચવી. વર્તમાન પરિસ્થિતિમાં જે જરૂરી હોય એવી જ વસ્તુનું પ્રોડક્શન કરવું, અને એવી જ વસ્તુના પ્રોડક્શન માટે રિસોર્સિસનું અલોકેશન કરવું. એટલે બંને એકની એક જ વસ્તુ છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ રિસોર્સિસ અલોકેશન એટલે જ બેટર ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ. બંને એક જ વાત છે એવું કહે છે. સિનોનિમ્સ છે એટલે કે બંને વાતો ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે સેમ જ છે, બંનેનો મતલબ સેમ જ છે. જેમાં વધારે બેટર ડિસ્ટ્રીબ્યુટિવ જસ્ટિસ એટલે જેમાં વધારે લાભ હોય એ વસ્તુનું ઉત્પાદન કરો. એનો મતલબ કે તમારા સાધનોનો એ વસ્તુ માટે કામમાં લગાડવા, બીજી વસ્તુના કામમાં લગાડવા નહીં. ડિસ્ટ્રીબ્યુશન. The modern definition also concern itself with the distribution for the consumption among various persons and groups. કે આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કરીશું એ પર્સન અને સર ગ્રુપની ક્યાં વાત કરી, તો આપણને સોસાયટીની વાત કરીને એ સોસાયટી એટલે જ ગ્રુપ. કે આપણું જે કન્ઝમ્પશન છે એ સોસાયટી અને ગ્રુપ વચ્ચે કેવી રીતના ડિસ્ટ્રીબ્યુટ કરવું, કારણ કે એ ડેફિનેશનમાં આપણે અહીંયા આગળ જોઈ ગયેલા છે કે સ્ટડી ઓફ હાઉ ધ પીપલ એન્ડ સોસાયટી ચૂઝ, એટલે ગ્રુપ પણ કેવી રીતના સિલેક્ટ કરે છે, લોકો પણ કેવી રીતના સિલેક્ટ કરે છે અલ્ટરનેટિવ યુઝિસ વાળા સાધનોનો ઉપયોગ કરવાનું. એટલે એનો મતલબ શું થયો, ડિસ્ટ્રીબ્યુશન. મોડર્ન ડેફિનેશન છે. કોઈ એક વ્યક્તિની વાત નથી કરી, સમાજની પણ વાત કરી છે કે એ લોકો પોતાનું કન્ઝમ્પશન બદલશે જેમ જેમ સમય બદલાશે તેમ તેમ. The modern definition also concern itself with the distribution of consumption among various persons and group in a society. સમાજમાં જે અલગ અલગ ગ્રુપ છે, ધારો કે બિહારના લોકો અલગ વસ્તુ વાપરે છે, ગુજરાતના લોકો અલગ વસ્તુ વાપરે છે, ધારો કે ગુજરાતમાં ઘઉં વધારે ખવાય છે, તામિલનાડુમાં ચોખા વધારે ખવાય છે, તો એ પ્રમાણે પછી તમારે શું કરવું પડે, સાધનોનું ડિસ્ટ્રીબ્યુશન કરવું પડે. અહીંયા આગળ આપણો આ ટોપિક પૂરો થાય છે. હવે તમે જે કહેતા હતા કે ડાયનેમિક મેથડ બાકી છે, સ્ટેટિક કમ્પેરેટિવ અને